સુરત ક્રાઇમ બ્રાન્ચે પોલિટિકલ હવાલા કાંડનો પર્દાફાશ કર્યો છે। બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે કરેલી તપાસમાં ખુલાસો થયો કે દિલ્હીના જનકપુરીમાં રહેતા હિમાંશુ પાહુજાનું નામ મુખ્ય સૂત્રધાર તરીકે સામે આવ્યું છે। હિમાંશુ હાલમાં આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો અને નેતા સુરેન્દ્ર ભારદ્વાજનો નજીકનો માણસ હોવાનું સામે આવ્યું। તપાસમાં એ પણ ખુલાસો થયો કે હિમાંશુ દિલ્હીથી ફંડ મોકલનાર તરીકેની મુખ્ય ભૂમિકા ભજવતો। દિલ્હીથી જે ફંડ મોકલવામાં આવતું હતું તેને સુરતમાં સંભાળવાની જવાબદારી આકાશ મિશ્રા અને અજય તિવારીની હતી। આકાશ મિશ્રા દિલ્હીના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનનો પીએ પણ રહી ચૂક્યો છે। તે સુરતના પીપલોદમાં રહીને આખું ઓપરેશન ચલાવતો। આકાશ અને અજય તિવારી દિલ્હીથી આવતા નાણાં મેળવીને શહેરના વિવિધ વિસ્તારમાં ફાળવતા હોવાનો પણ તપાસમાં ખુલાસો થયો, જે નાણાંનો ઉપયોગ રાજકીય ગતિવિધિઓ માટે કરવામાં આવતો। હાલ તો ઉમરા પોલીસે સમગ્ર મામલે જાણવાજોગ ફરિયાદ નોંધી આ બંને શખ્સોના સંપર્કમાં સુરતમાં કયા કયા મોટા નેતા છે તેની યાદી તૈયાર કરવાની કામગીરી શરૂ કરી છે।